टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘી બનાવતી આખી આ ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। જી હા, નરોડામાં ફેક્ટરીમાંથી 1200 કિલો શંકાસ્પદ આ ક્રીમનો જથ્થો મળી આવ્યો છે। આ સાથે જ અસલી ક્રીમમાં પામોલિન તેલ અને મિલ્ક પાવડરની ભેળસેળ કરતા હતા અને આ ભેળસેળ કર્યા બાદ તેનું વેચાણ પણ થતું હોવાનું સામે આવ્યું। ઘી બનાવતા વિક્રેતાઓને પહોંચાડવામાં આવતું આ નકલી ક્રીમનો જથ્થો મળી આવ્યો છે। નકલી ક્રીમમાંથી નકલી ઘી તૈયાર કરી ગામડાઓમાં વેચાતું હોવાનો દાવો કરવામાં આવ્યો। આરોગ્ય વિભાગે શંકાસ્પદ ક્રીમના સેમ્પલ લઈ તપાસ માટે તેને મોકલ્યા છે। તો શિવશંભુ ડેરી પ્રોડક્ટ પાસે ફૂડ વિભાગનું લાયસન્સ પણ મળી આવ્યું છે। લાયસન્સ રદ કરવા માટે મનપાએ કામગીરી હાથ ધરી છે। અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નરોડા વિસ્તારમાંથી ક્રીમ બનાવતી એક નકલી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે કે જ્યાં નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું। જે વિક્રેતાઓ છે અહીંયા એમના દ્વારા અસલી ક્રીમ અને એ સિવાય પામોલિન તેલ જે હોય છે એ બંનેને મિક્સ કરવામાં આવતું હતું ને એના દ્વારા એક જથ્થો તૈયાર કરવામાં આવતો હતો। એ જથ્થો તૈયાર થાય ત્યારબાદ એનું સીધું વેચાણ તેઓ એ વિક્રેતાઓને વેચતા હતા કે જેમના દ્વારા ઘી તૈયાર કરવામાં આવતું હતું ને ત્યાં મહાનગર વિભાગની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી છે। ત્યાંથી લગભગ 200 કિલો જે ક્રીમ છે એનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સમગ્ર જે અસલી ક્રીમ અને એ સિવાય પામોલિન તેલને મિક્સ કરીને ત્યારબાદ એને ગરમ કરવામાં આવતું હતું ને એના કારણે એક અલગ જ પ્રકારનો જથ્થો તૈયાર થતો હતો અને એ જથ્થા દ્વારા ઘી તૈયાર કરવામાં આવતું હતું ને એ સમગ્ર ફેક્ટરી છે એને ઝડપી પાડવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સર, કેવી રીતના ઘી તૈયાર કરવામાં આવતું હતું? એક્ઝેક્ટ શું કહી હતું? ઓરિજિનલ ક્રીમ લાવવામાં આવે, એની જ અંદર મિલ્ક પાવડર અને પામોલિન તેલ અને વનસ્પતિ મિક્સ કરેલા કેરબા છે એ અંદર મિક્સ કરવામાં આવે, વલોણાથી ફેરવી એકરસ કરી અને ગરમ કરી ઠંડુ પાડે અને આ રીતના કાર્ટૂન બનાવે 20-20 કિલોના અને ક્રીમ તૈયાર કરે। આ ક્રીમ ઘીવાળાને બધાને વેચતા હોય આ લોકો। ઓકે, એટલે આ અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એ ઘી છે કે ક્રીમ છે? ડુપ્લિકેટ ક્રીમ છે આ, જેની અંદર મિક્સ કરેલું છે ડુપ્લિકેટ ક્રીમ મીન્સ। ઓકે, અને એ પછી એ જે લોકો ઘી તૈયાર કરતા હોય એમને વેચી દેતા હતા અને એ લોકો પછી ઘી બનાવીને ગરમ કરીને ઘી બનાવે। ઓકે, આ કેટલું હાનિકારક સ્વાસ્થ્ય માટે? સ્વાસ્થ્ય માટે એટલે શું છે કે આમાં વનસ્પતિના પામોલિન હોય એટલે વધારે પડતોનો ઉપયોગ થાય લાંબા ટાઈમ સુધી તો એમાં HDL કોલેસ્ટ્રોલ વધે, એના કારણે હાર્ટના રોગો થઈ શકે। ઓકે, તો એમની પાસે એક લાયસન્સ પણ છે, તો એ આ કોણ છે લોકો અને કેટલા સમયથી ચલાવી રહ્યા હતા આ સમગ્ર કારોબાર? રાજેશભાઈ ગુરબાની કરીને છે, હજુ હમણાં જ ચાલુ કરેલું છે, પહેલા મહિનામાં એમણે લાયસન્સ લીધેલું છે અને એ લાયસન્સ હવે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે આગળ અને પોલીસવાળા દ્વારા તપાસ કરવામાં આવશે, પોલીસ ખાતા દ્વારા કે ક્યાં ક્યાં આ લોકો માલ આપતા હતા એની તપાસ થાય એના પર આગળ કાર્યવાહી કરવામાં આવશે। ઓકે, તો જે માલિક છે એમની સાથે પણ વાતચીત થઈ। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સમગ્ર નકલી ઘી બનાવવા માટેનું જે ક્રીમ છે એ અહીંયા તૈયાર કરવામાં આવતું હતું। જે પ્રકારે ઓફિસરે જણાવ્યું કે આ જે આપ જે જોઈ રહ્યા છો એ તમામ વસ્તુઓ છે એ એક રીતના અસલી ક્રીમ લાવવામાં આવતું હતું, ત્યારબાદ એમાં પામોલિન જે વનસ્પતિ તેલ હોય છે એનું મિશ્રણ અને એ સિવાય મિલ્ક પાવડર છે એ બંનેને મિક્સ કરીને એક જથ્થો તૈયાર કરવામાં આવતો હતો અને એ જથ્થાને પેક કરીને આ જે વિક્રેતા છે તેઓ જે લોકો ઘી બનાવતા હોય એમને વેચતા હતા અને તેઓ આજુબાજુના ગામડાઓમાં આ સમગ્ર જે નકલી ઘી છે એનો કારોબાર કરતા હતા અને એના પર દરોડાની કામગીરી કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લગભગ 1200 કિલોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ કામગીરી આગામી સમયની અંદર કરવામાં આવશે, પરંતુ સાથે જ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવશે કે આમના દ્વારા કઈ જગ્યા પર આ જથ્થો મોકલવામાં આવતો હતો અને એ આગળ ક્યાં ક્યાં સુધી પહોંચ્યો હતો। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો સમગ્ર મામલે ફૂડ માલિક સાથે વાત કરતા તેણે દાવો કર્યો કે હજુ તો તેણે ફેક્ટરી ચાલુ જ કરી છે અને એમાંથી પણ કોઈ પ્રકારનો જથ્થો બહાર નથી મોકલાયો। એટલું જ નહીં, તેનું કહેવું હતું કે આમાં તમામ ખાદ્ય વસ્તુઓને જ ઉમેરવામાં આવી છે, એટલે કે પોતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હોવાનું તે સ્વીકારે છે, પણ ફેક્ટરી માલિકને તેની ભાન જ નથી। ચાલુ જ હમણાં કર્યું છે, પહેલો જ લોટ બનાવ્યો છે, ક્રીમ છે, ક્રીમમાં ફેટ વધારવા માટે થોડું ઘણું પામોલિન ઉમેરીએ છીએ, ચાલુ કરીને કોલ્ડમાં મૂકવાનું હતું, પછી માર્કેટમાં નીકળવાના હતા।
હજી તો કંઈક ક્યાંય નીકળ્યા નથી, કંઈક કર્યું નથી. સર આમાં ખાવાની વસ્તુ જ નાખેલી છે. પામોલીન તેલ દર કોઈ ખાતો હોય છે, એક વસ્તુ સમજો આપ. અમે ઓનલી ફોર એમાં ફેટ વધારવા માટે થોડું ઘણું નાખતા હોઈએ છીએ કે જેનાથી ફેટ વધી જાય. બાકી કોઈ અખા જે વસ્તુ કે એવી કોઈ વસ્તુ નાખેલી નથી.